ઘણા મિત્રો આવે છે મળવા માટે, ત્યારે વાત કરે છે કે અમને આ અમેરિકાના ટ્રમ્પની જે ટેરિફ વોર છે એની બીક લાગે છે. જુદા જુદા દેશો સાથે જુદી જુદી નેગોશિએટ કરીને જે ટેરિફ લગાવવામાં આવે છે એનો મતલબ શું થયો અને એનો એડવાન્ટેજ ભારત કેવી રીતે લઈ શકે. તો ભારત માટે તો બહુ સારી પરિસ્થિતિ થઈ છે. અમેરિકામાં આપણું જે એક્સપોર્ટ થાય છે એમાં મુખ્યત્વે ફાર્મા અને ટેક્સટાઇલ્સ અને ઇલેક્ટ્રોનિક જે બધું છે. હવે જોવા જઈએ તો ફાર્મા અને જે ઇલેક્ટ્રોનિક છે એ ફૂડને એટલી બધી ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવાનો સવાલ નથી આવતો. જ્યારે ભારતને મોટા મોટો એડવાન્ટેજ ક્યાં મળશે કે અમેરિકાએ જ્યાં વધારે ટેરિફ જે દેશો પર નાખ્યું છે ત્યાં ભારત પોતે એક્સપોર્ટ કરી શકે. ભારતની એડવાન્ટેજ જે બનવાનો છે આવનારા વર્ષોમાં, કે ચાઇના તો ધીમે ધીમે ઠંડુ પડ્યું છે. ચાઇનાનું અર્થતંત્ર થોડું વીક દેખાઈ રહ્યું છે. ચાઇનામાં સ્લોડાઉનની અસર દેખાઈ રહી છે. જ્યારે ભારત તો 6.5 ઉપરની જીડીપી પર ગ્રોથ દર્શાવી રહ્યું છે અને આપણા દેશોની ઉદ્યોગોને સરકાર દ્વારા પીએલઆઈ જે આપવામાં આવ્યું છે, તો એ બધી વસ્તુઓ આપણા ઉદ્યોગપતિઓને આકર્ષે છે અને એડવાન્ટેજ જે બની રહ્યા છે એ એક્સપોર્ટના બની રહ્યા છે. એટલે જે દેશો પર વધારે ટેરિફ હશે અમેરિકાની, એ દેશો બીજા દેશો પર આયાત કરશે અને ત્યાં એનું ફોકસ વધારશે. એટલે ભારત માટે જે એક્સપોર્ટ છે, નિકાસ કરવાના લક્ષ્યો છે એ ઘણા બધા વધી શકે. અને આપણા ઉદ્યોગો ના જે સાહસિકો છે એ લોકોએ પણ જણાવ્યું છે 2-3 દિવસમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ કે આપણને અમેરિકાથી ટ્રમ્પના ટેરિફથી ડરવાની કોઈ જરૂર નથી. આપણે આપણી સ્ટ્રેન્થ બનાવી લઈશું. થોડો સમય લાગશે, નો ડાઉટ. 2-3 વર્ષ જતા રહેશે થોડી એડજસ્ટમેન્ટ કરતા, પણ ઓવરઓલ આપણા દેશ માટે સારું રહેશે તો મોટાભાગના નિષ્ણાતોનું પણ માનવું છે. તો આ પરિસ્થિતિમાં શું થશે? થોડો સમય બજાર ઘટશે, પણ બજાર પોતાની જે લેવલ છે એ લેવલ જાળવીને આગળ વધશે. એટલે ટૂંકા ગાળા માટે વોલેટાલિટી થઈ શકે, ટૂંકા માટે બજાર ઘટી શકે છે. એનો મતલબ એમ નથી કે બજાર તમારા પૈસાને ધોઈ નાખશે, તમારા પૈસા ડૂબાડી દેશે. બજારમાં જે પણ કંઈ કરેક્શન આવે છે ન્યૂઝ બેઝ છે અને ન્યૂઝ 2-3 દિવસમાં એબ્સોર્બ થઈ જતા હોય છે અને ત્યાર પછી નવા એડવાન્ટેજ જોવામાં આવતા હોય છે કે હવે શું ભવિષ્ય શું. બજારને વોલેટાલિટી સાથે ફ્યુચર અર્નિંગ્સ પર જોવા છે. તો આપણા કંપનીઓના અર્નિંગ જે આવ્યા છે હમણાંના ફર્સ્ટ ક્વાર્ટરના, એ એટલા બધા ઓપ્ટિમિસ્ટિક નથી પણ ખરાબ પણ નથી. એટલે માર્કેટ આ લેવલ પર પોતાનું બોટમ બનાવવા પ્રયત્ન કરી રહ્યું છે. નિફ્ટીની વાત કરીએ તો 24,200ની આસપાસ એક સપોર્ટ બહુ મોટો છે. એટલું તો 24,500 પણ છે, મતલબ 24,500 તૂટી જશે તો 24,200ની આસપાસ પણ સપોર્ટ મેળવશે આવું લાગી રહ્યું છે. એટલે ઇન્વેસ્ટરે શું કરવા જેવું છે કે જે સ્ટોક્સ 30-40% કરેક્ટ થયા છે છેલ્લા 6 મહિનામાં, એ સારા ક્વોલિટી સ્ટોક્સને લિસ્ટ બનાવી અને એના Q1, Q2ના વર્કિંગ જોવા જોઈએ, એની પ્રોગ્રેસ કેવી છે નોંધ કરવી જોઈએ અને ત્યાર પછી એમાં ટુકડે ખરીદી શરૂ કરવી જોઈએ. એટલે આ એક એડવાન્ટેજ એવો મળશે તમને કે આવનારા 2-3 વર્ષ પછી તમને દેખાશે કે આ ઉદ્યોગો તો સારી પ્રગતિ કરી શક્યા છે અને એનો એડવાન્ટેજ મને મારા કેપિટલ એપ્રિસિએશન મળે છે. એટલે આ ઇન્વેસ્ટરને થોડી એક્સરસાઇઝ કરવાની જરૂર છે. ઘણા સારા ક્વોલિટી સ્ટોક્સ આ બજારમાં કરેક્શનમાં મળી રહ્યા છે, તે ખરીદવા અને ટૂંકા ગાળા માટે નહીં પણ લાંબા ગાળે વિચાર. થેન્ક યુ.